પંચમહાલ એસીબીએ ઝાલોદના બસ સ્ટેશન નજીકે ચાની લારી પર ટ્રેપ ગોઠવી ઢઢેલા ગામના તલાટીને 5,000 રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। આ તસવીરમાં દેખાઈ રહેલો આરોપી તલાટી, જેનું નામ છે અભિનંદન સંજય કુમાર પરમાર, જે ઢઢેલા ઇટાવા પંચાયત વર્ગ 3માં તલાટી તરીકે કામ કરી રહ્યો હતો અને આ કામ બદલે તેને સરકાર તરફથી પૈસા પણ ચૂકવવામાં આવતા હતા, પરંતુ તેને આ પૈસાથી સંતોષ નહોતો અને શોર્ટકટ અપનાવી કરોડોપતિ બનવાની લાલસા જાગી અને લાંચ લેવાનું શરૂ કર્યું। આ તલાટીનું કામ હતું કે પ્રજાલક્ષી કામો ઈમાનદારીથી પૂર્ણ કર્યા બાદ પ્રજાને અભિનંદન કહેવાનું હતું, પરંતુ તેના નામ પ્રમાણે તેનામાં ગુણ નહોતા અને તેને ઢઢેલા તથા ઈટા ગામે આરસીસી રોડ તેમજ સામૂહિક શૌચાલયની કામગીરીમાં વહીવટી મંજૂરી મળ્યા બાદ બિલો પાસ કરવા માટે 30,000 રૂપિયાની લાંચ માંગી હતી। અગાઉ પણ તેને 17,500ની લાંચ લઈ લીધી હતી અને તેની હિંમત પણ જુઓ, તેને આ લાંચ ગૂગલ પે તેમજ ફોનપે મારફતે પણ લીધી હતી ને ત્યારબાદ ફરી તેને આ લાંચની માંગણી કરતાં 5,000 રૂપિયા લેતા આજે એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પડ્યો છે। અરજદાર દ્વારા ટોલ ફ્રી નંબર ઉપર આ ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ પંચમહાલ એસીબી હરકતમાં આવીને તેમને છટકું ગોઠવ્યું હતું ને આજે ઝાલોદના બસ સ્ટેશન નજીક એક ચાની લારી પર આ તસવીરમાં દેખાઈ રહેલો અભિનંદન પરમાર લાંચ લેવા આવતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ જવા પામ્યો છે, જેના કારણે હવે લાંચિયા અધિકારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે।